એ ગાંડીનો હે બોલો બસ હું બીમાર હતો હું બીમારી હતી ડેન્ગ્યુ થઈ ગયો જો વાં શોટ ચાલુ છે ઝટકા શોટ એકવાર હે ને ત્યાં જરીક આંગળી અડાડ દે શું કે અસલીભાઈ વસેરો 15 month નો થયો ને આપણે આમ કમ્પ્લીટ 15 મહિના અને ઝેરીનો હે મિત્રો જોઈ રહ્યા છો આપણે 3 દિવસ થયા ટ્રેન કરવાનું ચાલુ કર્યું આવો દરબાર કયું ગામ હે લોંગણવદર ઈ ક્યાં આવ્યું આપણે આ જળ 2 કિલોમીટર મોટો ને ધાંગધ્રા પાસે તો મિત્રો તમે જોવો મિત્રો અંદાજે કેટલાક ને કઈડ્યો છે અંદાજે 8-9-10 જણા પાકા એવું એટલે પછી મૂકતો જ નથી બટકું ભીરા પર પછી નો મેકે એ આમ છૂટી ગયો ને ત્યાં જ કઈડા બાંધો એની રીતે છૂટી ગયો તો હેલો ગાઈસ વેલકમ બેક માય ચેનલ કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં તો ફાઇનલી મિત્રો બપોર પછી આપણે ડેલે આવી ગયા અને વ્લોગ ચાલુ કરી દીધો તમે જોઈ રહ્યા છો તો મિત્રો આજે તમને ઘોડો આપણે બતાવવાના છે આપણે ટ્રેન કરવા રાખ્યો છે આપણા મિત્રનો જ છે ખાસ એવા તો આગળ બન્યા રહ્યો આજનો બ્લોગ બહુ મજેદાર રહેવાનો મિત્રો અને આપણા બધા વર્ષ પણ તમને પહેલાં બતાવું તો ચાલો મિત્રો આજના બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો આપણે જઈએ અત્યારે હવે કોહિનૂરને લઈને હર્ષનો મને કોલ આવ્યો કે આજે આપણે એ ફ્રી છે તો આપણે જઈએ કોહિનૂરને લઈને વિડીયોને એવું ઉતારી રીલ્સને એવું શૂટ કરી તો તમે જોવો આપણે લગામ ચડાવી દીધી ઘોડાને હવે આપણે દડીને એવું માંડી દઈએ બધું તો મિત્રો કોહિનૂરને આપણે સામાન કરી દીધો હવે આપણે કુકડા પૂરી દઈ આ ડેલામાં અંદર તમે જોવો એ બે ફોન સામું જોવે છે કે આ શું કરે છે એમ જો રૂબી બહાર આવી રૂબીને હે ને મિત્રો આજે આપણે વેક્સિન દેવરાવા લઈ ગયા હતા ધોરાજી હજી આપણે પૂગ્યા વેક્સિન દેવરાવીને જો કોહિનૂરને સામાન કરી દીધો આપણે કમ્પ્લીટ બધું ડમસી ને બધું ઝેરબન તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે કોહિનૂરને બહાર લઈ લઈ તો જો મિત્રો બધી ઘોડીઓ બાંધી અને આપણે અહીંથી જ માથે બેસી જવું કોહિનૂરની ઘણાયના ઘોડા અટકે ને એવું કરે પણ જુઓ હાલ જો આ બધી ઘોડીઓ બાંધી વચ્ચેથી વયો જાય મિત્રો ચોમાસાની હિસાબે રોડ બધા ફૂલ ભીના છે તો જુઓ આપણે કોહિનૂરના હકાવામાં બહુ ધ્યાન રાખવું પડે આ એક નહીં ગમે એ વર્ષનું ધ્યાન રાખવું પડે મિત્રો ઘણાય નો ધ્યાન રાખતા હોય પણ આમાં તો ખાસ રાખવું પડે કેમ કે આ સિમેન્ટ રોડ છે નીચે વરસાદ આવ્યો એટલે પલડો હોય એટલે ડાયરેક્ટ વર્ષનો પગ છે ને લહડી જ જાય આપણે રોડ ઉપર સરખો રહીએ નહીં જોવા જગ્યા ધૂળ અને પાણી બધું ભેગું થઈ ગયું હોય ને એટલે તો ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો હર્ષ પણ આવી ગયો હું કે મજામાં આજ તું નાયો નથી સવારના ના કપડાં પહેર્યા ભાઈ 5 વાગ્યાનો ઉઠી ગયો તો ભાઈ આજ કયો વાર છે સોમવાર છે હું 4 વાગ્યાનો ઉઠ્યો તને ખબર છે 5 વાગે તને કોલ કેણે કર્યો હતો મેં કર્યો હતો મિત્રો આજ સોમવાર છે શ્રાવણ મહિનાનો હું 4 વાગે ઉઠ્યો 5 વાગે ઉઠ્યો હે એ મેં કોલ કર્યો પછી ઉઠ્યો 5 વાગે નકર તો હજી સૂતો જ તો જા દે તો ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો આપણે કોહિનૂરને લઈને પાછા જઈએ છીએ હવે
તો મિત્રો કાલે આપણે વ્લોગ બંધ કરી દીધો હતો, સાંજે લેટ થઈ ગયું હતું એટલે આપણે કોઈનુરને લઈને આવી ગયા હતા ડેલે, અને બીજે દિવસે અત્યારે બપોર પછી પાછો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે ડેલે છે. મિત્રો કાલે આપણે જે ઘોડો ટ્રેન કરવા જવાનો હતો, તો કાલે આપણે એક કામ આવી ગયું હતું સાંજ પડે એટલે આપણે નહોતા ગયા. આજે જવાના છીએ ઘોડો ટ્રેન કરવા. બતાવી તમને ઘોડો હજી 2-3 દિવસ જેવું થયું છે આપણે ઘોડો એ ટ્રેન કરવાનું ચાલુ કર્યું. બહુ સારું કામ દેવા મળ્યો ઘોડો, અને હજી 15 મહિનાનો જ છે વછેરો. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં આગળ મિત્રો. બાકી જોઈ રહ્યા છો આપણા બધા હોર્સ બધા બાંધ્યા અત્યારે, તો ચાલો કન્ટિન્યુ મિત્રો. અત્યારે આપણે નીકળી છીએ તોરણિયા માટે. આપણા ખાસ એવા મિત્ર છે હર્ષદીપભાઈ જાડેજા, એનો વછેરો છે, ઝેરીનો વછેરો છે. તમને આગળ જઈને બતાવી. એ ટ્રેન કરી છે આપણે અત્યારે. આપણો ઘરનો જ વછેરો છે, અને આપણા ભાઈ છે હર્ષદીપભાઈ, એનો વછેરો. આપણે આજ 3જો દિવસ થશે ઘોડો છોડી છે એને. 3-4 દિવસ થયા જ આપણે ટ્રેન કરી છે, આજે 3જો દિવસ થશે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો. તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે જઈએ છીએ તોરણિયા. આપણે લઈ લીધો જેરબન હાઈરે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો રસ્તામાં હર્ષ ને એ બધા પણ બેઠા. આપણે એને બિહાર લઈ હાઈરે. હાલ બે જા રજા આવું નથી ને તો બે જા તું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે હર્ષદીપભાઈને વાડીએ પૂગી ગયા અત્યારે. અને આ બધા લોકો આપણી પહેલા પૂગી ગયા. ક્યારે વડોદરા થયો ભાઈ? આજે સવારે. સારું સારું. શું કહો હર્ષદીપભાઈ? જય માતાજી ભાઈ. આદિભાઈ જય માતા. તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાના એવા વાવડ અમને મળ્યા હતા ભાઈ. ક્યારથી ચાલુ કરવાના? ટૂંક સમયમાં. શું કહો હર્ષદીપભાઈ વછેરો? એ તું કાલે આવ્યો ને આજ ખોટું કેમ બોલે ભાઈ? મિત્રો આ ખોટું બોલે છે. આવ્યો તો કાલ અને આપણને કહે આજ, તો કાલ આવીને તે ફોન કેમ ન કર્યો ભાઈ? હું બીમાર હું હતો. હું બીમાર. ચલે એક કામ કર, 200 રૂપિયા દે ઓર 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે વજહ. મારી હતી ડેન્ગ્યુ થઈ ગયો. જો વાં શોટ ચાલુ છે, ઝટકા શોટ. એકવાર હે ને ત્યાં જરીક આંગળી અડાડ દે. શું કે હર્ષદીપભાઈ વછેરો 15 મંથનો થયો ને આપણે આમ કમ્પ્લીટ 15 મહિના. અને ઝેરીનો હે મિત્રો. જોઈ રહ્યા છો આપણે 3 દિવસ થયા ટ્રેન કરવાનું ચાલુ કર્યું. આવો દરબાર કયું ગામ? લોંઘણ વદર. આપણે આ જળ 2 કિલોમીટર મોટો ને. कैसे लोग रहते हैं यार यहाँ पर. ધાંગધ્રા પા. તો ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં. તો ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો હવે આપણે વછેરાને જેરબન મારી દીધો કમ્પ્લીટ. હવે આપણે ઉપાડી 2 પૈયા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો હવે હાવ અંધારું થઈ ગયું છે, અને ઘોડો જવા દે હર્ષદીપભાઈ વાડીએ. આપણે જઈએ વાડીએ. તમે જુઓ છૂટો ઘોડો આવેલો જાય રેઢો. હાવ અંધારું થઈ ગયું. હું હર્ષ ને આદિભાઈ બધા જઈશ. અત્યારે તમને કાંઈ દેખાશે નહીં. તો ચાલો કન્ટિન્યુ આગળ. તો મિત્રો આપણે પૂગી ગયા અત્યારે હર્ષદીપભાઈને વાડીએ. તમે જોઈ રહ્યા છો ગાવું છે બધી ગીર અંદર. હર્ષદીપભાઈ ઘોડો લઈને આમથી આવે છે. જો મિત્રો ગાવું. કૂતરો આદિભાઈ કઈ બાજુ બાંધો? હાલ તાર કૂતરો નથી જોવો પાસે જતો નહીં. મિત્રો અંધારું થઈ ગયું, તમને દેખાય નહીં. બહુ મિત્રો ખારો હે. જોઈ જો ક્યાં બાંધો? દીપડો બીપડો ઉપાડી જાય નહીં અહીંથી ક્યાંક. ત્યાં આપણે પાસે નથી જવું ભાઈ. ફેસ લાઇટ કરો તો આદિભાઈ તમારા ફોનની. મિત્રોને બતાવી. જો મિત્રો તમે પાસે આવેલા જાઓ. એ જો મિત્રો ફૂલ ડેન્જર છે. કેનું માને કેનું તું? હર્ષદીપભાઈ એકનું, બાકી કોઈનું ન માને. એમ ઝૂમ કરી થોડાક આદિભાઈ જાવ પાસે. તો મિત્રો તમે જુઓ મિત્રો પાસે ન જવાય. તું આઈ ખાલી ઓલી બાજુ પાસે લેવા દે. આ છૂટી ગયો તો આમ જો છોટી જ જાઓ. કેટલા જણાને કઈ ડોટાણ લગીમાં
મને જ કહી દીધું. વાડીએ જેટલા મજૂર આવ્યા ને બધાને એક વાર તો કઈડ્યો જ છે. આદિભાઈ અંદાજે કેટલાક ને કઈડ્યો છે? અંદાજે 8-9-10 જણા પાકા. એવું એટલે પછી મૂકતો જ નથી બટકું ભર્યા પર? પછી નો મેં એ આમ છૂટી ગયો હોય ને ત્યાં જ કઈડા આમ બાંધો એની રીતે છૂટી ગયો. અરે હર્ષ બીવાનું હોય આગળ મિત્રો ફોન મૂકીને ભાગી ગયું. બોલો તને ન્યા કેમ બાંધો આદિભાઈ અત્યારે? અહીંયા હતો ને કૂતરો? હા પછી ત્યાંથી અહીંયા લઈ લીધો. હા એટલે દિવસમાં ઘડીક અહીંયા હોય ઘડીક ન્યા હોય એમ? તો ફેરવે કોણ? ફેરવે સૌ બાપુ અને હર્ષદીપભાઈ બે. બાકી કોઈ નહીં? આવડા વાડીએ જે મજૂર ને બધા રહી અડો જ નહીં તમે કૂતરાને? જાહે પાસે જવા જ ન દે જોયું. મિત્રો જો ફૂલ ડેન્જર છે કૂતરો. છૂટો હોય તો વાડીએ કોઈને આવવા જ ન દે. કોઈ જ ન આવે. છૂટા થાય એટલે 2-3 દી હાથમાં ન આવે. એવું હે? હા. આવડાવને તમને કઈ દે બટકું ભરે કે નહીં? શું કરે? બે ત્રણ દિવસે હાથમાં આવે તાવ હાથમાં ન આવે. તો મિત્રો જો ઘોડાનું જોગાણ અટાણે બાજરો ને એવું બધું તૈયાર કરી દીધું આદિભાઈ. આંબા હળદર હે ઘોડાને નાખે જોગાણમાં. જુઓ તમે હર્ષદીપભાઈ પૂગી ગયા ઘોડો લઈને. જુઓ તમે છૂટો હાઈલો આવ્યો ઘોડો. અંધારામાં તમને નહીં દેખાતું એટલું બધું. હાલો હર્ષદીપભાઈ જય માતાજી. ભલે હાલો કાલ મળી કાલે. મિત્રો હવે આપણે હર્ષદીપભાઈની વાડીએથી જઈએ છીએ ડેલા બાજુ. જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે આગળ નેક્સ્ટ બ્લોગમાં.